સમાજનું પણ સમર્થન મળી રહ્યું છે। માલધારી સમાજની અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં વિવાદિત નિવેદન મામલે રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજને સમર્થન આપવાની જાહેરાત કરતા માલધારી સમાજના આગેવાન વિરમ દેસાઈએ જણાવ્યું હતું કે ગામના રક્ષણ માટે ક્ષત્રિય સમાજે ઘણા બલિદાન આપ્યા છે, ત્યારે તેમને મુશ્કેલીના સમયે સમર્થન આપવી અમારી ફરજ છે। ગાય માતા માટે ક્ષત્રિય સમાજે પોતાના સર્વોચ્ચ બલિદાનો આપેલા છે, એમની જાનની આહુતિઓ આપેલી છે ગાય માતાને બચાવવા માટે થઈને। અને આજે એ ક્ષત્રિય સમાજ ઉપર જે રીતે એક નેતાએ અભદ્ર ટિપ્પણી કરી છે એને ગૌપાલક સમિતિ અને માલધારી સમાજ સંપૂર્ણપણે એને કડક શબ્દોમાં વખોડે છે। અને ક્ષત્રિય સમાજ એમના ત્યાંથી જે કોઈ પણ નિર્ણય લે છે એનું અક્ષરશ પાલન કરાવવા માલધારી સમાજે શપથ લીધા છે અને એમને ખભે ખભો મિલાવીને એને ટેકો અમે આપીએ છીએ। લોકસભા ચૂંટણી સમયે પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો છે।